લીંબચ નાઈ યુવા સંગઠન ભાભર તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। તાજેતરમાં લીંબચ સેન નાઈ યુવક સંગઠન દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન સેમિનાર અને ભાભર તાલુકા નાઈ સમાજના ભણતા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। વેદાંત વિદ્યાલય વાવ રોડ ભાભર ખાતે કરવામાં આવ્યો। આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માની પ્રાર્થના કરીને કરવામાં આવી। ત્યારબાદ સોનેતા જૂથ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરી ગીત રજૂ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાભર તાલુકામાં નાઈ સમાજના બાળકો ધોરણ 1 થી 12 સુધી જે અભ્યાસ કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને લીંબચ નાઈ યુવા સંગઠન શિક્ષણ સમિતિ દ્વારા વિનામૂલ્યે ચોપડાઓ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપી સન્માનપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ શિક્ષણ પ્રેરિત કાર્યક્રમમાં શુભ પ્રસંગે આવનાર મહેમાનોને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કારકિર્દી માર્ગદર્શન આપનાર તજજ્ઞો એક પુસ્તક, એક પેન અને એક વિદ્યાર્થી અને એક શિક્ષક પૂરી દુનિયાને બદલી શકે છે, કારણ કે શિક્ષકો મીણબત્તી જેવા હોય છે, પોતે સળગે છે પણ બીજાને અજવાળું આપે છે। એવા તમામ નાઈ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી। થી તો સન્માન કરીશું આપણે, પણ સ્વાગત ગીત લઈ અને એક દીકરી આવે છે સોનેતા જ્યોત, એને વિનંતી કે સ્વાગત ગીત એટલે નથી ભણાવતા, પણ એમના પિતાજીને ગૌરવ હોવું જોઈએ કે હું મારી દીકરીને ભણાવું તો મારી દીકરી આગળ જાય। પણ એ ડર આપણી સમાજમાં ડર એ જ છે કે મારી દીકરી ખોટું પગલું ના ભરે। તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું કે દીકરીને ભણાવો તો દીકરા આપમેળે ભણશે, અને દીકરી કોઈ ખોટું પગલું નથી ભરતી। એક આપણી નકારાત્મક વિચાર છે કે મારી દીકરી આ ખોટું પગલું ભરે, અને દીકરીને તમે આગળ મોકલશો ને તો પણ બીજા રાજ્ય તો દુર્યો ધંધો કે મને તો આ પેલા પોસ્ટ બેઠા ઈ દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી, ઈ પાડી દેવા છે। અને બધાને ઉભા કર્યા, ભીમને ઉભો કર્યો, ભીમ તો કે મને આકાશમાં વાદળો દેખાય છે, બધું દેખાય છે। છેલ્લે અર્જુનને ઉભો કર્યો તો અર્જુને એમ કીધું કે મને સામેનું ઝાડ દેખાય છે, એના ઉપર એક પક્ષી દેખાય છે। દ્રોણાચાર્ય ખુશ થઈ ગયા કે હવે બીજું શું દેખાય છે, કે ગુરુ તમે આજ્ઞા કરો, હવે તો પક્ષી નથી દેખાતો, ખાલી પક્ષીની આંખ જ દેખાય છે। અને ગુરુએ આદેશ કર્યો કે એને વિધિ નાખવાની છે, અને આદેશ મુજબ તરત પક્ષીની આંખ વિધિ નાખી। એટલે તમે 10મામાં 12મામાં આવ્યા એટલે તમારે પક્ષીની એક આંખ, એ પક્ષીની આંખ એટલે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।